બસ આટલી જ વાત, ચલો હું તમને મારી ગાડી પર મૂકી દેઉં. બોલો, જે ચોઈડાને પોતાના ઘરના રસ્તા યાદ નથી રહેતા એ બીજાને રસ્તા બતાવે છે. પાક્કું તમને રસ્તો ખબર છે ને? પિક્ચરોમાં પણ આવું જ બતાવે કે છોકરી કોઈ અજાણ્યા છોકરા હાથે ચાલી જાય ને પછી પાછી ઘરે જ નહીં પહોંચે. પછી બીજા દિવસે ડાયરેક્ટ એની બોડી મળે. ના કઈ નહીં, હું એકલી ચાલી જઈશ, મને યાદ આવી ગયો રસ્તો. અરે પણ હું મૂકી જાઉં છું ને તમને. શાલા તમારા લીધે પણ હાથમાંથી ચાલી ગઈ. વેન ચોટ જોવાય જ નહીં ને દોસ્તારનું ઘર વસતા. ગાંડા જેટલી વળે ને. જો મારું આની હારે સેટિંગ થઈ જતે ને તો આની કોઈ ફ્રેન્ડ હટે ને એની હારે તમારું સેટિંગ પણ કરાવી આપતે. પણ તમને માધર ચોડો ને તો સિંગલ જ મરવું છે તે. સાલા તારા જેવા છોકરાઓના લીધે જ બધા છોકરાઓનું નામ બદનામ થાય છે છોકરીઓની સામે. છોકરી દેખાય નહીં કે ગાણ ચાટવાનું ચાલુ, ભોસડીનો કિચડમાં જ બેહી જાય ને સેલ્ફ રિસ્પેક્ટ જેવું તો કઈ છે જ નહીં ને. પછી બોલે જ ને છોકરીઓ પણ બધા છોકરાઓ એક જેવા જ હોય છે. કેમ કે છોકરાઓ જ છોકરાઓની ઇજ્જતની માં ફાડી રહેલા છે. સાલા કશે પણ બબાલ ચાલતી હોય ને છોકરા છોકરીઓની તો એમાં પણ પબ્લિક માંથી બધા છોકરાઓ વાત જાણ્યા વગર જ છોકરીને સપોર્ટ કરવા લાગે. કેમ કે એ છોકરી છે ને, ભલે ને પછી છોકરો સાચો પણ કેમ નહીં હોય પણ એના સપોર્ટમાં કોઈ ભણવો નહીં આવે. એટલે છોકરાઓ જ છોકરાઓની ગાણ મારી રહેલા છે. ને જ્યાં છોકરાઓમાં જ યુનિટી નહીં હોય ત્યાં છોકરી તો મજા લેવાની જ ને. ને એમાં છોકરીઓની કોઈ પ્રોબ્લેમ નથી. ભેણ જો છોકરાઓ જ પોતાની વેલ્યુ નથી કરતા તો છોકરી તો કાઢી કરવાની. ને આ ફેક્ટ છે, અમુક છોકરાઓના લીધે બધા છોકરાઓનું નામ બદનામ થાય છે. અલા પણ તું આવડું મને કેમ સંભળાય?